હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરોની અંદર આપણે વિકલન પર આધારિત આપણે વેગ અને પ્રવેગની ચર્ચાઓ કરી, સરળાવત ગતિ કરતાં જે સરળાવત ડોલકની. ત્યાર પછી આપણે સરળાવત ગતિ ને નિયમિત વર્તુળાકાર ગતિ પરની જે વર્તુળના વ્યાસ પરની પ્રક્ષેપ ગતિ તરીકે પણ આપણે સરળાવત ગતિને દર્શાવી શકીએ, એની પણ ચર્ચાઓ કરી અને એના ઉપરથી પણ આપણે વેગ અને પ્રવેગના જે સમીકરણો હતા તે મેળવેલ છે. આજે આપણે આ જે પ્રવેગનું જે સમીકરણ છે એ પ્રવેગના સમીકરણનો ઉપયોગ કરીને સૌપ્રથમ આપણે બળની ચર્ચા કરીએ અને ત્યાર પછી એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા વિશેની પણ આપણે ચર્ચાઓ કરીશું. સૌપ્રથમ એક જ વાત અહીં નોંધવાની કે જો આપણને અહીં એક્સ, વી અને એ આ ત્રણના જો સમીકરણો સરળાવત ડોલક માટે જો આવડતા હોય તો આ જે થિયરીઓ છે એ થિયરીઓની અંદર માત્ર ને માત્ર આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો આપણે સૌપ્રથમ પહેલાં બળ કેટલું લાગે છે એની ચર્ચાઓ કરીએ અને એ બળ ઉપરથી બીજી જે ભૌતિક રાશિઓ છે, આવટકાળ છે, કોણીય આવૃત્તિ છે, બળ અચળાંક, એના જે સમીકરણો છે એની પણ આપણે વિસ્તારથી ચર્ચાઓ કરીએ. તો જો સરળાવત ગતિ કરતાં જે સરળાવત ડોલક છે તો સરળાવત ડોલકનો જે પ્રવેગ એ આપણે જાણીએ છીએ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ જેટલો થશે. આપણે જાણીએ છીએ કે આ જે પ્રવેગ છે એને ઇમ્પ્લાઇઝ કરીએ તો a ઇઝ પ્રપોઝનલ ટુ માઇનસ એક્સ. એટલે આપણે કહી શકાય કે સરળાવત ડોલક જે છે એનો પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીં આપણે જો બંને બાજુ સ્મોલ m વડે ગુણતા તો સો m ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ m ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ થશે. પણ અહીંયા જોઈ શકાય છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ જો આપણે લખીએ તો અહીં ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ અહીં એમ એ ઇઝ ઇક્વલ ટુ એફ લખાશે. સો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ થશે. તો આ આપણા પાસે એક ઇક્વેશન અહીં મળે છે અને સમીકરણ નંબર 1 કહીએ. અહીંયા પણ જો આપણે ઇમ્પ્લાઇઝ કરીએ તો એફ ઇઝ પ્રપોઝનલ ટુ માઇનસ એક્સ. જે સરળાવત ગતિ માટેની જે શરત જે છે કે જે ડોલક પર લાગતું જે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અને સંતુલન બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જે આવટ ગતિ થાય છે એ સરળાવત ગતિ આપણે જેને કહી શકીએ. અહીંયા જો ધારો કે આપણે ઉદાહરણ તરીકે એક સ્પ્રિંગનો કિસ્સો લીધો છે તો જો સ્પ્રિંગના કિસ્સાની વાતો જો કરીએ સાથે સાથે અહીંયા આપણે એમ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે પણ લખાશે, પણ અહીંયા આપણે જોઈ શકાય, આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ એક આ રીતે સ્પ્રિંગ હોય અને એ સ્પ્રિંગના છેડે જો ધારો કે આ રીતે એક બ્લોક લગાડેલ હોય, આ ધારો કે એની અત્યારે સંતુલન સ્થિતિ છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ 0 સ્થિતિ કહેવાશે. અહીંયાથી સપોઝ અહીંયા આ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સ્થિતિ કહેવાશે અને આ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ સ્થિતિ કહેવાશે. એટલે જો આને આપણે બ્લોકને જો થોડું ખેંચી આટલે સુધી એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ સુધી ખેંચી અને જો છોડી દઈએ તો આ મધ્યમાન સ્થાનની આજુબાજુ એ આ રીતે ડોલનો કરશે. એનો મતલબ એમ થયો કે અહીં જે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે
કેટલીક વાર આ જે બળ છે એને આપણે પુનઃસ્થાપક બળ પણ અહીં કહી શકાય. અને એટલા માટે જે પુનઃસ્થાપક બળ એટલે આ તરફ જશે તો કેન્દ્ર તરફ જ લાગે છે, જ્યારે આ તરફ જશે તો પણ એ કેન્દ્ર તરફ જ લાગે છે. માટે કેન્દ્ર મીન્સ કે આ સંતુલન બિંદુ તરફ. માટે અહીં F ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક બળ માટે માઇનસ આપણે K ઇન્ટુ એક્સ લખી શકીએ. તો આ જે બળ છે એ આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો કે અહીં જે K બળ અચળાંક છે એના બરાબર આપણે m⍵² લખી શકાશે. માટે અહીં આપણે લખીશું સમીકરણ નંબર 1 અને 2 પરથી અહીં K ઇઝ ઇક્વલ ટુ m⍵² થશે. તો આ રીતે આપણે અહીં જે Kની કિંમત છે તે પણ આપણને મળી જાય છે. હવે આ સમીકરણ જે છે એ સમીકરણનો પણ આપણે ઉપયોગ કરી અને અહીં ઓમેગાની કિંમત, આવૃત્તિનો સંદર્ભ, આવર્તકાળની વાતો એ પણ આપણે અહીં કરી શકાશે. તો અહીં આ સમીકરણ પરથી માટે ω² ઇઝ ઇક્વલ ટુ K/m થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √ અહીં K/m થયું. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે છે એને આપણે કોણીય આવૃત્તિ કહીશું અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √ K/m થશે, જ્યાં K એ સ્પ્રિંગનો બળ અચળાંક છે અને m એ આ બ્લોકનું જે દળ છે એ. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ સૂત્ર ટ્વાઇસ 2πf થશે. તો 2πf ઇઝ ઇક્વલ ટુ √ અહીં K/m થયું. સો અહીં f ઇઝ ઓલ્સો આપણને મળી જશે 1/2π √ આપણે K/m લખાશે. તો આ આપણા પાસે એક બીજું સમીકરણ મળી ગયું જે આવૃત્તિ માટેનું સમીકરણ કહેવાશે, જે આ સરળ આવર્ત ડોલકની આવૃત્તિ કહેવાશે. એટલે આ જે સમીકરણ છે તે અહીં આવૃત્તિ દર્શાવે છે. હવે એ જ રીતે જો ધારો કે આ સમીકરણ છે, ધારો કે એને આપણે 3 નંબર આપી દઈશું, તો સમીકરણ નંબર 3 પરથી પહેલાં લખી દઈએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √ K/m થશે. હવે ઓમેગા અને આવર્તકાળ T વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ અને એ જે છે એ 2π/T થશે. માટે અહીં લખાશે 2π/T ઇઝ ઇક્વલ ટુ √ અહીં K/m થયું. માટે અહીં સરળ આવર્ત ડોલકનો આવર્તકાળ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ, અને સૂત્ર કરતાં કરીશું તો 2π અને √ જો આપણે લખીશું તો m/K થશે. સો આ રીતે આપણે અહીં સરળ આવર્ત ડોલક છે એનો આવર્તકાળનું અહીં સમીકરણ મળે છે. તમે જોઈ શકો છો અહીં કે આવર્તકાળ એ વર્ગમૂળમાં m જે છે અહીં T ઇઝ પ્રપોઝનલ ટુ √ m કહેવાશે અને અહીં T ઇઝ પ્રપોઝનલ ટુ 1/√, અહીં K કહેવાશે. હવે આના ઉપરથી જો ધારો કે કોઈ એક સ્પ્રિંગ માટેની ચર્ચા કરીએ તો એનો બળ અચળાંક એક જ રહેશે, પણ જો જુદા જુદા દળના સંદર્ભમાં વાતો કરવી હોય તો જેમ દળ વધશે તેમ આવર્તકાળ વધશે. હવે આવર્તકાળ વધે એનો મતલબ શું થયો કે એક ડોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય વધશે અને એનો મતલબ એવો થયો કે ડોલનો ધીમા પડશે. આપણે જ્યારે એક ડોલન પૂર્ણ કરવા માટે ઝડપથી પતી જશે તો આવર્તકાળ ઓછો કહેવાશે, પણ એ ડોલન પૂર્ણ કરવા માટે સમય વધારે લેશે તો એનો મતલબ એવો થયો કે એ ડોલનો ધીમા થશે. એટલે જો દળ વધશે તો આવર્તકાળ વધશે, આવર્તકાળ વધશે તો ડોલનો ધીમા પડશે. એ જ રીતે અહીં ધારો કે કોઈ એક દળ માટે અને સ્પ્રિંગની બળ અચળાંકના સંદર્ભમાં વાતો કરીએ તો અહીં
બે પ્રકારની આપણે સ્પ્રિંગના બળ અચળાંકની ચર્ચા કરી શકાય. એક તો કડક સ્પ્રિંગ અને બીજી નરમ સ્પ્રિંગ. જ્યારે કડક સ્પ્રિંગ હોય તો ત્યારે અહીં કે છે તેનું કિંમત એનું મૂલ્ય મોટું હશે, અને જો આ કેની કિંમત જો મોટી હોય તો એનો મતલબ એમ થયો કે આવર્તકાળ અહીં નાનો થશે. ફરી એકવાર, જો કડક સ્પ્રિંગ હશે તો એનો બળ અચળાંક છે તે મોટો હશે. કે મોટો હશે તો અહીં આવર્તકાળ નાનો હશે, અને આવર્તકાળ જો નાનો હોય તો જે ડોલનો થતા હશે એ એકદમ ઝડપી હશે. કમ્પેરેટિવલી આપણે જો નરમ સ્પ્રિંગની વાતો કરીએ તો હવે નરમ સ્પ્રિંગ હશે તો અહીં કેની કિંમત ઓછી હશે, અને આ જે કેની જે કિંમત છે એ જો ઓછી હોય તો આવર્તકાળ વધુ હશે, અને આવર્તકાળ જો વધુ હશે તો એ ડોલનો ધીમા થઈ જશે. તો કમ્પેરેટિવલી આપણે કડક સ્પ્રિંગમાં તો આ રીતે આપણે અહીં જે આવર્તકાળ છે, આ જે આપણે સરળ આવર્ત ગતિ કરતા કોઈ સરળ આવર્ત ડોલક જે છે એની આપણે ચર્ચા કરી શકાય. અને આ રીતે ઓમેગા, આવૃત્તિ અને આવર્તકાળના જે સમીકરણો છે તે પણ મેળવી શક્યા, અને કે ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં m⍵² પણ મળે છે. તો આ રીતે અહીં સરળ આવર્ત ગતિ કરતા સરળ આવર્ત ડોલક જે છે એ સરળ આવર્ત ડોલક માટેના બળનું પણ સમીકરણ મળે છે, જે અહીં F ઇઝ ઇક્વલ ટુ -m⍵² × x, અથવા તો આપણે અહીં F ઇઝ ઇક્વલ ટુ -kx પણ કહીએ છીએ, કે જે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે, અને સંતુલન બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ આ સરળ આવર્ત ડોલક ગતિ કરે છે. તો આ રીતે આપણે બળની ચર્ચાઓ કરી. હવે આપણે જે સરળ આવર્ત ડોલક છે એની ઉર્જાઓ વિશેની ચર્ચાઓ કરીએ, કે જેમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા કેટલી હોય, અને એના ઉપર આધારિત જે આલેખો છે એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. હવે સરળ આવર્ત ડોલક જે છે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને સાથે સાથે આપણે કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા પણ મેળવીએ. અહીં આપણે વેગના જે સૂત્ર મેળવેલ છે એમાં બે સૂત્ર આપણે મેળવેલ છે. એક સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ -a sin ωt, અને બીજું સૂત્ર જે હતું એ v ઇઝ ઇક્વલ ટુ ± √a² - x² મેળવેલ છે. તો એનો ઉપયોગ કરીને આપણે ગતિ ઉર્જા મેળવી શકાશે. અને સ્થિતિ ઉર્જા નો જે સમીકરણ છે એમાં તો આપણે એક્સનો ઉપયોગ કરીશું, જે જાણીએ જ છીએ આપણે x ઇઝ ઇક્વલ ટુ a cos ωt લખીશું, કારણ કે આપણે ઓલવેઝ phi ઇઝ ઇક્વલ ટુ 0 લીધું છે. તો એનો ઉપયોગ કરીને આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સમીકરણો મેળવીએ, અને એના ઉપરથી જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જાનું પણ આપણે સૂત્ર મેળવીશું. તો સૌપ્રથમ આપણે એક્સના જે સમીકરણો છે તે લખી દઈએ. તો xt ઇઝ ઇક્વલ ટુ આપણે a cos ωt + phi થાય. હવે phi ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લેતા, અહીં જો phi બરાબર જો આપણે 0 લઈ લઈએ, માટે xt ઇઝ ઇક્વલ ટુ a cos ωt થશે. વીના પણ સૂત્ર આપણે લખી દઈએ. તો vt ઇઝ ઇક્વલ ટુ અહીં -a ω અને sin ωt થશે, અને બીજું વીનું સૂત્ર હતું એ ±ω √ અહીં a² - x² જેટલું થશે. તો આ રીતે આપણા પાસે જે સમીકરણો છે એના ઉપરથી અહીં પહેલાં ગતિ ઉર્જા શોધીએ. તો સરળ આવર્ત ડોલકની ગતિ ઉર્જા, તો એના માટે આપણે લખીએ કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીં mv² થશે. હવે અહીંયા વીની કિંમત આપણા પાસે છે, વીની કિંમત આપણે મૂકી દઈએ. સો 1/2 × m, વીની કિંમત -a ω અને sin ωt હોલ સ્ક્વેર થશે. સો 1/2 × m
ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 ઇન્ટુ એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી થયા. તો અહીં એક વાત બીજી પણ જાણીએ છીએ, કે ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર. આપણે સૂત્ર મેળવેલ છે. તો આ કેની કિંમત, જ્યાં કે એટલે બળ અચળાંક થશે, સ્મોલ કે. સો 1/2 અહીં કે એ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી થયું. સો કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ આટલું મળશે. આ સમીકરણ નંબર 1. અહીં ગતિ ઉર્જા આપણને મળે છે સરળાવટ ડોલકની, કે ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. બીજી એક વાત જો આપણે કહીએ તો આ કેની કે કિંમત જે છે એ કેની કિંમત જો આપણે વિચારીએ તો હંમેશા ધન જ રહેશે. આ 1/2 કે સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે, એનો મતલબ કે આ સાઇન સ્ક્વેરની કિંમત તો હંમેશા ધન જ રહેશે. એટલે જો એક આપણે પરિભ્રમણની વાતો કરીએ અથવા તો એક ડોલરના સંદર્ભમાં વાતો કરીશું તો અહીં માઇનસ જવાબ આવશે નહીં. અને એટલા માટે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો જે આવર્તકાળ જો આપણે કેવો હોય તો T/2 છે એમ આપણે કહી શકાય. હવે આલેખ પણ આપણે આના ઉપરથી દોરી શકીએ છીએ. એટલે કે અને ટી પર ડિપેન્ડેબલ છે તો એનો આલેખ આપણે પછી દોરીએ. પહેલાં આપણે એના સૂત્ર મેળવી લઈએ. તો હવે સરળાવટ ડોલક જે છે એ એની સ્થિતિ ઉર્જા બી લખી દઈએ. તો સ્થિતિ ઉર્જા, તો એના માટે યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 અને કે એક્સ સ્ક્વેર લખીશું. હવે જો આ જે સમીકરણ છે એમાં એક્સની કિંમત આપણને ખબર છે તો એ કિંમત એડ કરી દઈએ તો 1/2 કે અને અહીંયા એ કોસ ઓમેગા ટી હોલ સ્ક્વેર. સો 1/2 કે એ સ્ક્વેર અને કોસ સ્ક્વેર ઓમેગા ટી થશે. સો યુ ઇઝ ઓલ્સો 1/2 કે એ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી થયું. અહીંયા પણ જોઈ શકાય છે જે સરળાવટ ડોલકની સ્થિતિ ઉર્જા છે એ સરળાવટ ડોલકની સ્થિતિ ઉર્જા પણ અહીં આપણને ધન જ મળશે. અને આ જે કોસનો સંદર્ભ લખીએ તો એક આવર્તકાળ દરમિયાન એ 2 વખત મહત્તમ અને 2 વખત શૂન્ય થશે. માટે જે સ્થિતિ ઉર્જા છે સરળ આવર્ત ડોલકની એ અહીં સ્થિતિ ઉર્જા જે છે તેનો આવર્તકાળ આપણે જો કહીએ તો T/2 જેટલો થઈ જશે. હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી લખીશું. તો અહીં લખીએ સમીકરણ નંબર 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી આપણે સરળ આવર્ત ડોલક ની યાંત્રિક ઉર્જા કહી શકાય અથવા તો એને આપણે અહીં કુલ ઉર્જા પણ કહી શકાય. તો E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ થશે. માટે E ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીં કે એ સ્ક્વેર 1/2 કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 1/2 કે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી થશે. સો અહીં E ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એ સ્ક્વેર કોમન લખી દઈએ તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ અહીં કોસ સ્ક્વેર ઓમેગા ટી થશે. હવે આ જે કાઉન્સમાં છે એ આપણે જાણીએ છીએ મૂળભૂત નિત્યસમ છે. અને જો મૂળભૂત નિત્યસમ જો હોય તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ કોસ સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે અહીં આપણે E ઇઝ ઇક્વલ ટુ 1/2 અને કે એ સ્ક્વેર થશે.
તો આ જે સમીકરણ અહીં મળે છે એ સમીકરણ પરથી આપણે કહી શકાય કે અહીં જે ઈ એટલે કે સરળાવટ ડોલકની કુલ ઉર્જા અથવા તો યાંત્રિક ઉર્જા જે છે એ સમય પર આધારિત નથી, એ સ્થાનાંતર પર આધારિત નથી, પણ એની જે કુલ ઉર્જા છે તે અચળ છે. 1/2 અચળ, કે અચળ અને એ કોન્સ્ટન્ટ. સો અહીં યાંત્રિક ઉર્જા અચળ છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આ જે કે છે એ સમય પર આધારિત છે, યુ છે એ પણ સમય પર આધારિત છે. બીજી વાત જો કરીએ તો યુ એક્સ પર બી આધાર રાખે છે. તો આપણે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાને પણ એક્સ સ્વરૂપે લખી શકાશે, કારણ કે જે આપણા પાસે વી છે એનું એક્સ સ્વરૂપ બી છે જ અહીંયા. એટલે એનો મતલબ એમ થયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે એ એક્સ પર બી આધાર રાખે છે, સ્થાનાંતર પર બી આધાર રાખે છે અને સમય પર બી આધાર રાખે છે. એ જ રીતે સ્થિતિ ઉર્જા પણ સ્થાનાંતર પર આધાર રાખે છે અને સમય પર આધાર રાખે છે. પરંતુ જે કુલ ઉર્જા છે, જે યાંત્રિક ઉર્જા છે સરળાવટ ઢોલકની, એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, એ સ્થાનાંતર અને જે ટી છે એનાથી સ્વતંત્ર છે એમ પણ આપણે કહી શકાય. તો હવે આ જે આપણા પાસે સમીકરણો મળે છે એના ઉપર આધારિત આપણે આલેખની ચર્ચા તો કરીએ, પણ તે પહેલાં આપણે એક્સનું જે સ્વરૂપ છે ગતિ ઉર્જાનું એ પણ આપણે મેળવીએ. તો અહીં જે કે છે એ સરળાવટ ડોલકની ગતિ ઉર્જા લખું છું. તો અહીં કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². હવે વીની જે કિંમત છે તે આ આપણે એક્સના સ્વરૂપની લખીશું. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 m કૌંસમાં પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડરરૂટ a² - x² હોલ સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 m, અહીં ઓમેગા સ્ક્વેર થયું અને એટલે કૌંસમાં a² - x² થશે. હવે અહીં આપણે એમ ઓમેગા સ્ક્વેર માટે લખીએ તો એમ કહી શકાય કે ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર થયું. તો સો ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 1/2 અહીં કે કૌંસમાં a² - x². સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 અને કે a² માઇનસ 1/2 કે x² થશે. તો આ જે ઇક્વેશન આપણને મળે છે અહીં કે એટલે કે ગતિ ઉર્જાનું જે ઇક્વેશન મળે છે એ વેરી મોસ્ટ આઈએમપી ઇક્વેશન કહી શકાય. કારણ કે આમાં આપણે એક્સના સંદર્ભમાં વાતો કરી શકાશે કે જો એક્સમાં ચેન્જ આવે તો ગતિ ઉર્જામાં કેવી રીતે બદલાવ આવી શકે. પરંતુ સૌપ્રથમ આપણે યાંત્રિક ઉર્જા છે એનું જે સમીકરણ જે છે એ મેળવી દઈએ. તો અહીં આપણે કેની કિંમત તો આ રીતે રવા દઈએ. સો 1/2 અહીંયા કે a² થશે માઇનસ હવે 1/2 કે x² છે એની જગ્યાએ આપણે યુ લખાશે, સ્થિતિ ઉર્જા છે માટે આ યુ છે એને આ તરફ લઈ આવું તો કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 અને કે a² થશે. માટે અહીં કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીં કે a² થાય. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે જે સ્મોલ વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડરરૂટ a² - x² બી લઈએ છીએ તો પણ આપણા પાસે જે કુલ ઉર્જા છે એનું સમીકરણ અહીં E ઇઝ ઇક્વલ ટુ 1/2 કે a² જ મળે છે. અને એનો મતલબ શું થયો કે આ મૂલ્ય જે છે તે તો અચળ છે, પણ અહીં ગતિ ઉર્જા એક્સના સંદર્ભમાં જો કહીએ તો બદલાય છે.
અને એ પણ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પણ વાત કરી શકાય. દાખલા તરીકે આપણે જો અહીં એના ઉપર જો ચર્ચા કરીએ, સપોઝ આને સમીકરણ નંબર 4ની વાત કરીએ. હવે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 kx² છે. તો જો x ઇઝ ઇક્વલ ટુ જો 0 લખીશું આપણે, તો અહીં આપણે જાણીએ છીએ કે U ઇઝ ઇક્વલ ટુ તો 0 લખાશે. પછી x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a લખીશું, તો અહીં U ઇઝ ઇક્વલ ટુ 1/2 ka² આવશે, ઇઝ ઇક્વલ ટુ e થઈ જશે. આ રીતે આપણે લખી શકીએ. તો આ જો સંદર્ભ આપણે વિચારીએ અહીંયા, તો કેવી રીતે અહીં બદલાય છે તેની પણ આપણે ચર્ચા કરી શકાશે, જોઈ શકાય છે. કે જુઓ તમે અહીં કે આ જે એક્સની કિંમત જો હું 0 મૂકી દઉં અહીંયા, તો તમે જોઈ શકાય છે સ્થિતિ ઉર્જા અહીં 0 થશે. પરંતુ આ જો પદ 0 થશે તો અહીંયા 1/2 ka² થઈ ગયો. પણ 1/2 ka² ઇઝ ઇક્વલ ટુ તો E છે, એટલે કે ગતિ ઉર્જા અને જે કુલ ઉર્જા છે તે સેમ થઈ જશે. એનો મતલબ શું થયો કે જે મધ્યમાન સ્થાન છે ત્યાં વેગ મેક્સિમમ છે, અને વેગ મેક્સિમમ છે એટલે એની ગતિ ઉર્જા પણ મેક્સિમમ હશે, અને જો ગતિ ઉર્જા મેક્સિમમ હશે તો સ્થિતિ ઉર્જા 0 થશે. તો એ રીતે પણ આપણે દર્શાવી શકાય. પણ અહીં આપણે સૂત્ર ઉપરથી પણ આ વાત કરી શકાય છે. હવે જેમ જેમ એક્સની કિંમત વધતી જશે તેમ તેમ આ પદનું મૂલ્ય પણ વધતું જશે. આ પદનું મૂલ્ય વધતું જશે એટલે આ કેની જે કિંમત છે તે ઘટી જશે. અને જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ જ્યારે એ થશે ત્યારે એની સ્થિતિ ઉર્જા, એટલે કે અહીં જો એ લખી દઈએ તો 1/2 ka², એટલે આ પદ અને આ પદ સમાન થયા, બેની બાદબાકી માટે k ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીં જો u ઇઝ ઇક્વલ ટુ જો e થયા એ ત્યારે જ થાય કે જો k ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. તો આ રીતે આપણે અહીં x સાથે જે સરળાવટ ડોલક છે એની સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર છે એ પણ જાણી શકીએ, અને k છે એમાં પણ ફેરફાર આપણે દર્શાવી શકીએ. એનો મતલબ એમ થયો કે સરળાવટ ડોલકની સ્થિતિ ઉર્જા એ x પર આધારિત છે, એ સ્થાનાંતરના હિસાબે બદલાય છે, અને એ જ પ્રમાણે ગતિ ઉર્જા પણ સ્થાનાંતર પ્રમાણે બદલાય છે. પરંતુ એની કુલ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, માટે એની કુલ ઉર્જા સ્થાનાંતર પર આધારિત નથી. બીજી એક વાત, સમયના સંદર્ભમાં બી વાત કરી તે પ્રમાણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ સરળાવટ ડોલકની એ સમય પર આધારિત છે, સમય સાથે એ બદલાય છે, પરંતુ એની કુલ ઉર્જા છે એ સમય પર આધારિત નથી, એ સમયથી પણ સ્વતંત્ર છે એમ કહી શકાય. હવે આ જે બધા ઇક્વેશન જે મળે છે, જે અહીં k ઇઝ ઇક્વલ ટુ 1/2 ka² sin² ωt અને u ઇઝ ઇક્વલ ટુ 1/2 ka² cos² ωt, એના ઉપરથી આપણે, અને આ સમીકરણ ઉપરથી e ઇઝ ઇક્વલ ટુ 1/2 ka² પરથી આપણે અહીં ઉર્જાઓ અગેન્સ્ટ ટીના અને ઉર્જાઓ અગેન્સ્ટ એક્સના જે આલેખો છે એ આલેખો કેવા હોય એની આપણે ચર્ચાઓ કરીએ. હવે આ જે સૂત્ર આપણે મેળવેલ છે એના ઉપરથી આપણે ઉર્જાઓ અગેન્સ્ટ ટીનો આલેખ અને ત્યાર પછી ઉર્જાઓ અગેન્સ્ટ આપણે એક્સના આલેખની ચર્ચાઓ કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ ઉર્જાઓ અગેન્સ્ટ અહીં 0, અહીં આપણે ટી લખી દઈએ, એટલે યાંત્રિક ઉર્જા બી છે, ગતિ ઉર્જા બી છે અને સ્થિતિ ઉર્જા પણ છે. હવે અહીં જો ધારો કે આપણે કુલ ઉર્જાના સંદર્ભમાં, કુલ ઉર્જા અગેન્સ્ટ સમયના સંદર્ભમાં વાત કરીએ, તો આપણે જે ચર્ચાઓ કરી તે મુજબ અહીં જે કુલ ઉર્જા છે એ સમય પર આધારિત નથી, અને એટલા માટે દરેક સમય માટે આપણે આલેખમાં દોરવું હોય તો આ રીતે આપણે સમયને સમાંતર આપણે આ જે ઈ છે એને દોરી શકીએ. દાખલા તરીકે જ્યારે t બરાબર 0 હોય ત્યારે પણ આટલી જ,
એટલે કે આ જે આલેખ છે અત્યારે એ આલેખ અહીં E = 1/2 KA² નો આલેખ છે, એટલે કે અચળ છે, જે સમય સાથે બદલાતો નથી. ધારો કે આપણે જે રીતે લેતા છે અહીં આ રીતે જો વિચારીએ આપણે અહીં એટલે T/4 સમયગાળો, પછી T/2, અહીં 3T/4 એટલે T, અહીં 5T/4 કહેવાશે અને અહીં 6T/4. હવે જો આ કિંમતમાં પહેલાં ગતિ ઉર્જાનું સમીકરણ જો બનાવીએ તો સાઇન છે માટે સાઇન માટે અહીં 0 લખી દઉં તો sin 0 = 0. સો શરૂઆત અહીંથી થશે. ત્યાર પછી આ ખૂણો કહીએ તો π/2 કહેવાશે, તો ત્યાં 1 થશે. sin π/2 = 1. સો 1/2 KA² એટલે મેક્સિમમ થવાનો અહીંયા સુધી આવશે. તો આ મેક્સિમમની વાતો આવી ગઈ. ત્યાર પછી પાઈ માટે 0, 3π/2 માટે -1. પણ આપણે કીધું તે પ્રમાણે અહીં જે જવાબ મળે જે છે એમાં -1 હોલ સ્ક્વેર છે sin² છે એટલે ફરી પાછું આ જવાબ મળશે. અને અહીં એક આવટકાળ પૂરો થાય ત્યાં 2π થશે એટલે sin 2π = 0. તો અહીં જે આલેખ જે આપણને મળશે એ આલેખ આ રીતે તો અહીં સુધી આપણે જો વિચારીએ એટલે જો આવટકાળના સંદર્ભમાં તો આવટકાળના સંદર્ભમાં જે ગતિ ઉર્જા છે એ અહીં 2 વખત તમે જોઈ શકો છો અહીં 2 ડોલનો થાય છે. એટલે એનો મતલબ કે 2 વખત એ મહત્તમ બી થાય છે. ગતિ ઉર્જા 2 વખત મહત્તમ થાય અને 2 વખત શૂન્ય થાય છે. માટે એનો આવટકાળ જો કહીએ તો એ T/2 જેટલો અહીં કહેવાશે ગતિ ઉર્જા માટે. આ જે રેડ આપણા પાસે આલેખ છે એને આપણે અહીં KT પણ લખી શકાય. એટલે કે સમયની સાથે એ આવી રીતે બદલાય છે. હવે આપણે સ્થિતિ ઉર્જા લઈએ તો અહીં સ્થિતિ ઉર્જામાં cos² આવશે. તો cos² ωt થયો. તો એનો મતલબ એમ થયો કે શરૂઆતમાં આપણે 0 લખીએ તો અહીં મેક્સિમમ મળશે, કારણ કે cos 0 = 1. પછી π/2 માટે 0 આવશે. 3π અહીં પાઈ માટે -1, પરંતુ મેક્સિમમ ફરી પાછું થઈ જશે. 3π/2 માટે 0 અને 2π માટે ફરી એકવાર 1 થશે. તો અહીં પણ 2 વખત આપણે જોઈ શકાય છે મેક્સિમમ થશે અને 2 વખત શૂન્ય થશે. તો એનો આલેખ આપણે દોરવો હોય તો આ રીતે આપણે દોરી શકીએ. આ જે આલેખ જે છે આને જો આપણે કહીશું તો આ UT લખાશે, કારણ કે સમયની સાથે એ બદલાય છે. તો આ રીતે ટોટલ એનર્જી જે સમય સાથે બદલાતી નથી અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમય સાથે જે બદલાય છે. અહીં સ્થિતિ ઉર્જાનો આવટકાળ પણ તમે જોઈ શકો છો કે આવટકાળના સમયમાં અહીં આ 1 અને આ 2 એટલે અહીં આવટકાળ અડધો થશે એમ પણ અહીં કહી શકાય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પણ. હવે આપણે ઉર્જાઓ અગેન્સ્ટ એક્સનો આલેખ દોરીશું. તો એના માટે આપણે જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓને ધ્યાનમાં લઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સંદર્ભમાં. અહીં x = 0 છે, અહીં x = -a થશે અને આ તરફ આપણે x =
પ્લસ એ થશે. આ તરફનો અક્ષ છે તે એક્સ આપણે જો કહીએ આમ એક્સ, અને આ તરફ બધી જ ઉર્જાઓ છે ઈ, કે અને યુ થશે. હવે ફરી એકવાર જે વાત કરી છે તે પ્રમાણે કે કુલ ઉર્જા એ સ્થાનાંતર સાથે પણ બદલાતી નથી, અને એટલા માટે આખી ગતિ દરમિયાન જો આપણે વિચારીએ તો એ આ રીતે કોન્સ્ટન્ટ અહીંયા આવશે. E ઇઝ ઇક્વલ ટુ 1/2 કે એ સ્ક્વેર લખાશે, એ કોન્સ્ટન્ટ જ આવશે. હવે આપણે જોયું કે x બરાબર 0 પાસે જે સ્થિતિ ઉર્જા છે તે 0 છે, પણ જેમ જેમ અહીં કારણ શું છે કે અહીં આપણે u ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 1/2 કે એક્સ સ્ક્વેર, તો એક્સ જેમ જેમ વધે છે તેમ તેમ સ્થિતિ ઉર્જા વધે છે, અને જ્યારે એક્સ બરાબર એ હોય અથવા તો માઇનસ એ હોય ત્યારે એ સ્થિતિ ઉર્જા છે તે મેક્સિમમ થઈ જાય છે. તો અહીં આપણે જો કહીએ તો જ્યારે એક્સ બરાબર એ આવશે ત્યારે એ સ્થિતિ ઉર્જા મેક્સિમમ થશે અને વધશે, આ રીતે એમ વધશે. આ રીતે અહીં વધશે, અને જ્યારે ઋણ સાઈડ આવે ત્યારે પણ એક્સ બરાબર 0 પર 0 છે, આ તરફ વધશે એટલે અહીં સ્થિતિ ઉર્જામાં શું થવાનો, અહીં વધારો થશે. તો આ રીતે આપણે આલેખ અહીં દોરી શકાશે. હવે એ જ રીતે જો એક્સ બરાબર 0 પાસે જો ગતિ ઉર્જાનો સંદર્ભ લઈએ તો અહીં ગતિ ઉર્જા જે છે એમાં એક્સ બરાબર 0 પાસે મેક્સિમમ હશે, અને ત્યાર પછી એમાં પણ ઘટાડો થશે. આ જે અત્યારે આલેખ આપણે લીધેલો છે યુ, અહીંયા એક્સ લઈશું. હવે આ જે ગતિ ઉર્જા માટે લઈએ તો ગતિ ઉર્જા માટે હવે એ પાસે એ જે ગતિ ઉર્જા શૂન્ય થશે, માટે આ રીતે આમાં આલેખ આવશે. એ જ રીતે અહીં એક્સ વધે છે તો અહીં ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે, અને અહીં